નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સપના જોવું સરળ છે, પરંતુ તેને સાકાર કરવા માટે સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. ત્યારે આપણી વચ્ચે આજે એવી હસ્તી ઉપસ્થિત છે કે જેમને 25 વર્ષ ઉપરાંતનો ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં અનુભવ છે. તેઓએ ખૂબ સારી ફિલ્મ, સિરિયલ્સ, થિયેટર અને એડવર્ટાઇઝિંગ પણ કરી છે. તેઓએ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા જેવા અભિનેતા અભિનેત્રીઓ સાથે એક્ટિંગ કરી છે. ત્યારે એવા જ આપણી વચ્ચે હેતલ પુનીવાલા ઉપસ્થિત છે. સર, તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ દોસ્ત. થેન્ક યુ એવરીવન. સૌથી પહેલાં મારો પ્રશ્ન એ છે કે આ 25 વર્ષ તમે જે ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં ગુજાર્યા છે, તમને કેવા લાગ્યા? કેવો અનુભવ રહ્યો તમારો? એ 25 વર્ષ તો જે છે તે કદાચ એમ સમજી લો કે મારી જીવનના સૌથી અઘરા વર્ષો હતા. પહેલાં 10 વર્ષો, એના પહેલાં 25 વર્ષ પહેલાંના જે 10 વર્ષ છે તેમાં બહુ મહેનત કરી શરૂઆતમાં, કારણ કે એટલે ટોટલ 35 વર્ષનો આપણો એક જર્ની છે, જેમાં 10 વર્ષ મેં નાટકોમાં ને થિયેટરમાં ને બધામાં બહુ ટાઈમ આપ્યો. ઘણા વર્ષો થિયેટર કર્યા અને પછી મને થયું કે હવે મારે મુંબઈ જઈને એક્ટિંગ કરવી જોઈએ. તો એક થિયેટરનો બેઝ લઈને મુંબઈ ગયો હતો અને પછી ત્યાંથી શરૂઆત થઈ. અને ત્યાં જઈને ખબર પડી કે ભાઈ આપણને તો ખબર જ નથી ક્યાં જવું, કોને મળવું, કેવી રીતે શરૂ કરીએ. એક બોર્ડ જોયું તો એ બોર્ડ પરથી ખબર પડી કે ભાઈ અહીંયા આગળ એક્ટિંગની આવી રીતે કંઈક સ્કોપ છે. ત્યાર પછી ધીરે બધી જગ્યાએ જઈને એટલી મહેનત કરવી પડી, એટલી ચપ્પલો ઘસી, ત્યાર પછી અત્યારે આ સ્ટેજ પર ઊભા છીએ. સો મહેનત તો દરેક ફિલ્ડમાં લાગતી હોય છે, પણ આમાં વધારે એફર્ટ કરવો પડ્યો મારે. સો ધીસ ઇઝ એટલે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અભિનય ક્ષેત્રમાંથી હતું કે પછી તમે પ્રથમ એવા હતા કે જે આ ક્ષેત્રમાં આવ્યા? નહીં, મારા મમ્મી તરફની 7 પેઢી, પપ્પા તરફની 7 પેઢીમાં કોઈએ આવું કર્યું નથી. ઇટ્સ પ્યોરલી ગોડ્સ ગિફ્ટ, અને ઉપરવાળાએ આપણને કંઈક આપ્યું છે તે જ વહેંચવાનો મારો એક ઈરાદો છે અત્યારે. એટલે તમને પ્રેરણા કઈ રીતે આ ક્ષેત્રમાં જવા માટે મળી, એવું કંઈક દર્શક મિત્રોને કહી શકો? થિયેટર કરતા હતા અમે લોકો, સ્કૂલ કોલેજીસમાં થિયેટર કરતા હતા, અને થિયેટર કરતાં ત્યાં ખબર પડી કે આવી રીતે પ્રોફેશનલ થિયેટર્સ પણ થાય છે સુરતમાં. હું બેસિકલી સુરતથી છું, તો હું સુરતમાં થિયેટર કરતો હતો ને ત્યાં થિયેટર કરતાં મને અંદરની મારી જે વૃત્તિઓ હતી, મારી અંદરનો જે કલાકાર હતો તે ધીરે જાગૃત થવા માંડ્યો. અને લોકોએ પણ મને કહ્યું કે યાર તું સારું કરે છે, તને સારું લગાડવા માટે નથી કહેતા, પણ તું ખરેખર સારું કરે છે. સો મને એક અંદરથી કોન્ફિડન્સ ડેવલપ થતો હતો. પછી મારા માટે થિયેટરવાળાઓ નાટકો લખતા થયા, મેઇન લીડ રોલ મળતા થયા, એટલે મને વધારે કોન્ફિડન્સ આવવા માંડ્યો. અને પછી શીખતો ગયો પોતાની જાતે જ. કોઈ એક્ટિંગ ક્લાસીસ નથી કર્યા, ક્યાંય ગયો નથી. હા, પણ મને જે ગુરુ, જે ડાયરેક્ટર સાથે કામ કરવા મળ્યું તે લોકો પાસેથી હું ઘણું બધું શીખ્યો. હું એમને અસિસ્ટ કરતો હતો, એમને હેલ્પ કરતો હતો બધી જગ્યાએ, અને આ રીતે જોડાઈને મેં કામ કર્યું અને આજે આ સ્ટેજ પર આવીને ઊભો છું. ખૂબ સરસ. તમે ટીવી, સિરિયલ્સ, ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, થિયેટરમાં. તમને ત્રણેયમાંથી કઈ વધારે પસંદ આવ્યું છે, અને ત્રણેયમાં શું ડિફરન્સ હોય છે? મારા માટે બધું એક સરખું છે. આ એક જ માના બચ્ચાઓ છે. બરાબર. માં બધાને સરખો જ પ્રેમ કરે. મારા માટે એક્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે. મારું છોકરું જે છે તે ઘડાઈને મોટું થાય, સારી રીતે તૈયાર થાય, સારા સંસ્કારથી તૈયાર થાય, એ મારે જોવાનું હોય છે. સારી રીતે કરવું હતું કામ, એક સારા ભાવથી, નિષ્ઠાથી કરવું હતું કામ. બસ એ જ મારો ધ્યેય હતો પહેલેથી, અને એ ધ્યેયને આજે ફૂલફિલ કરી રહ્યો છું. દર્શક મિત્રો, અમને હેતલ પુનીવાલા સર, કે જેમને પોતાના 25 વર્ષના અનુભવનો દર્શાવ્યો છે, અને હવે તેઓ તમારા માટે, એટલે કે જેઓ એક્ટિંગ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, તેમના માટે કંઈક નવું લઈને આવી રહ્યા છે. તે શું છે તે આપણે તેમના જ મુખેથી સાંભળીશું. જેમ કે તમે આ જુઓ છો, એક્ટિંગ વર્કશોપ મારે વડોદરામાં કરવો હતો, કારણ કે ઘણા બધા લોકો મને મળતા હતા. તે મને કહેતા હતા કે સર, હમ लोगों के लिए कोई रास्ता ही नहीं है, मुंबई जाके कैसे एक्टिंग करें. बट मुझे तो पता था वहाँ पर कैसे जाना है, किससे मिलना है, कैसे ऑडिशंस क्रैक करने हैं, थिएटर क्या होता है, फिल्म एक्टिंग क्या होती है, एडवर्टाइजमेंट्स में एक्टिंग कैसे करते हैं. बाय ધ વે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આઈ હેવ ડન મોર દેન 450 એડવર્ટાઇઝમેન્ટ્સ, અને લોકો મને ત્યાં એડ કિંગથી ઓળખે છે મુંબઈમાં. સ્ટીલ નાવાડેઝ આજે લોકો મને એડમાં ઓળખે છે.
ઘણી બધી ફિલ્મો પણ કરી છે. ઓ માય ગોડ, પીકે, બેંગ બેંગ, ગબ્બર ઇઝ બેક, ઘણી બધી ફિલ્મોમાં તમે જોયા છે. હમણાં ધ ક્રૂ કરીને ફિલ્મ આવી ગઈ તબ્બુ સાથે, યુ મસ્ટ હેવ સીન દેટ. સો આ બધો જે નિચોડ છે ને, આટલા 30-35 વર્ષનો જે નિચોડ છે ને, એ બધો નિચોડ લઈને હું અહીંયા આવ્યો છું. હું ઈચ્છું છું કે આમાં એવા લોકો જે જોડાય કે જેને ખરેખર અંદરથી એમ છે, ભલે એક્ટિંગ આવડે છે નથી આવડતી, ડઝન્ટ મેટર. હું એવું ઈચ્છું છું કે આમાં એવા લોકો જોડાય કે જેને ખરેખર અંદરથી એમ છે કે હું કંઈક કરી શકું એમ છું લાઈફમાં. મારાથી આ થતું નથી. આ બધી બાઉન્ડ્રીઝમાંથી લોકોને બહાર કાઢવા માટે કઈ રીતે થિયેટર કરવાનું, કઈ રીતે ફિલ્મમાં એક્ટ કરી શકાય, સ્ક્રીન પર શું એક્ટ કરી શકાય. ઇવન હું અત્યારે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સને પણ મળું છું, જોઉં છું. એ લોકો પણ જોડાઈ શકે એમ છે, કારણ કે એ લોકોનું આ ફિલ્ડ છે. હું ઘણા ઇન્ફ્લુએન્સર્સને જોઉં છું, પણ ઇન્ફ્લુએન્સર્સની એક વાત લોકોને ગમતી હોય છે, એટલા માટે ઇન્ફ્લુએન્સર્સ હોય છે. હું એમ કહું છું કે તમે જો મારા એક્ટિંગ વર્કશોપમાં આવો તો તમારું આખું પર્સનાલિટી ડેવલપ થશે, વધારે લોકો જોડાશે તમારી સાથે. આપણે જોઈએ કે ઇન્ફ્લુએન્સર કોઈ એક લાઈન બોલતા હોય એનાથી જ લોકો પસંદ કરતા હોય છે, કે એના અવાજથી, કે એની એક એવી એક સ્ટાઇલ, એક્ટિંગ કાં તો કંઈક. હું એવું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ જોડાય. પછી એના માટે કોઈ બાઉન્ડ્રીઝ નથી. મેં લખ્યું છે અહીંયા, નો એજ બાર કાઉન્ટ. હા, બસ 5 વર્ષનું બચ્ચું તો હોવું જોઈએ કે જેને ખરેખર ખબર પડતી હોય છે. એટલે 5 વર્ષથી લઈને કોઈ પણ એજ બારના લોકો આવી શકે એમ છે. સુરતમાં પણ મેં મારો એક્ટિંગ વર્કશોપ કર્યો છે 7-8 વર્ષ પહેલાં, અને ત્યારે બહુ સક્સેસફુલી રહ્યો હતો. લગભગ એમાંથી 12 થી 15 છોકરાઓ આજે એક્ટિંગ ફિલ્ડમાં, બોલિવૂડ એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. સો હું ઈચ્છું છું કે મારી સાથે જોડાઓ, તમને ઘણું બધું શીખવા મળશે. મારો પોતાનો એક્સપિરિયન્સ તમને કહીશ તો તમને ઘણું બધું શીખવા મળશે. કઈ રીતે કાસ્ટિંગ ડિરેક્ટર સાથે વાત કરવી, ડિરેક્ટર પ્રોડ્યુસર સાથે કઈ રીતે વાત કરવી, કેમ કાસ્ટિંગ ડિરેક્ટરને ઇમ્પ્રેસ કરી દેવા આપણા ઓડિશનથી, કેમ ઓડિશન ક્રેક કરવા, એડ્સનું ઓડિશન કઈ રીતે ક્રેક કરવું. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ઓડિશનની જે પ્રોસેસ છે ને, તે એટલી બધી ટફ છે કે એમાં તમે ઘડાઈ જાઓ. જેમ કે મેં કદાચ 450 એડ્સ કરી હશે, એમાં મેં કદાચ 8,000 થી 9,000 જેટલા ઓડિશન્સ આપ્યા હશે જગ્યાએ જઈને. એટલું તો તમારે નથી કરવાનું, કારણ કે હવે તો ઘર બેઠા ઓડિશન આવતા હોય છે. સ્ટીલ આઈ એમ સેઇંગ કે એડનું ઓડિશન કેવું છે કે છન્ની સે છાન કે નિકાલતે वो लोग. એક કેરેક્ટર માટે 200 થી 300 લોકો ઓડિશન આપતા હોય છે. એમાંથી 10 લોકોને કાસ્ટિંગ ડિરેક્ટર સિલેક્ટ કરતો હોય છે. એ 10 લોકોને લઈ જઈને ડિરેક્ટરને બતાવતા હોય છે. એ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એજન્સીવાળા બેસીને જુએ કે આ 10 લોકોમાંથી કોણ બેસ્ટ છે. એ બેસ્ટ વ્યક્તિમાંથી સિલેક્ટ કરે છે. ઇટ્સ અ બિગ પ્રોસેસ, ઇટ્સ અ વેરી ટફ ટાસ્ક, અને હું એ જ તમને લોકોને શીખવવા આવ્યો છું અહીંયા. પ્લીઝ જોઈન. કોઈક વ્યક્તિ હોય એના અંદરથી શું અનુભવ થવો જોઈએ કે હું એક સારો અભિનેતા બની શકું, તો એમ પોતાના ગુણમાં એવું કયો તત્વ હોવું જોઈએ કે જેનાથી ખબર પડે કે મારે આ ક્ષેત્રમાં જવા જેવું છે, જો જણાવી શકતા હોય તો દર્શક મિત્રો. ઘણા બધા લોકોને આજે ફક્ત લાઈફ જીવી જાય છે, 9 થી 5ની જોબ, પછી શું ઘરે જઈને થાકીને સૂઈ જાય છે. એ જ ખાઈ પીને સૂઈ જાઓ, દેટ્સ ઇટ. જોબ, ખાઈ પીને સૂઈ જાઓ, જોબ, ખાઈ પીને સૂઈ જાઓ, બસ દેટ્સ ઇટ. એની અંદર શું છે એ જોતા અડધી લાઈફ પૂરી થઈ જાય છે. મારે આ બધા લોકોને એ જ જે લોકોની સોલ છે, એ લોકોનો આત્મા જે છે તે શું છે, એ લોકોની અંદર શું ચાલી રહ્યું છે, એવું તે શું મારી અંદર છે કે જો હું લોકોને બતાવી શકું એમ છું. કારણ કે દરેક વ્યક્તિ એક્ટર છે. સામે જે પેલા કેમેરામેન મારા ભાઈ ઊભા છે તે પણ એક્ટર છે, તમે પણ એક્ટર છો, બધા જ એક્ટર છે. આપણે બધા જ એક્ટિંગ કરી રહ્યા છે. એક ડ્રામા ભગવાને રચ્યો છે, એ ડ્રામામાં આપણે બધા જ એક પાર્ટ ભજવી રહ્યા છે. જેવો આપણો પાર્ટ પૂરો થશે એટલે આપણે આગળ નીકળી જવાનું છે. ધીસ ઇઝ આર જર્ની. સો હું ઈચ્છું છું કે એમાં કોઈ વ્યક્તિએ શરમાવા જેવું નથી. હું કઈ રીતે કરી શકીશ, મારાથી કઈ રીતે થશે, હું કરી શકીશ કે નહીં આટલા બધા લોકોની વચ્ચે. જસ્ટ બ્રેક યોર બાઉન્ડ્રીઝ. કમ વિથ મી, કમ ટુ મી. આઈ વિલ ટીચ યુ, આઈ વિલ લેટ યુ નો વોટ દેર ઇનસાઇડ યુ. કયો એક્ટર તમારી અંદર પલપી રહ્યો છે, શું તમારી અંદર એવું છે કે જે તમારે બહાર લોકોને બતાવવાની જરૂર છે. આઈ વિલ લેટ યુ નો. આભાર સર, આ માહિતી યુવાનોને ખૂબ જ ઉપયોગી નીવડશે. તમે બોલિવૂડમાં પણ ઘણી સારી પીકે, ગબ્બર ઇઝ બેક, હમણાં તમે કહ્યું તબ્બુ સાથે, હા એમની સાથે મૂવી કરી, તો તમને અત્યારે જે યુવાનો છે નવા, એમના માટે બોલિવૂડમાં કેવી તકો લાગે છે કે આગળ ભવિષ્યમાં એમના માટે કેવી તક છે? જો આ છે ને તે કેવું છે કે એવું નથી કે ચાલો મને જોબ મળી ગઈ, હવે જોબ પર જાવ એટલે કાલથી સેલેરી શરૂ થઈ જાય. સતત લાગ્યું રહેવું, મંડ્યું રહેવું પડે. પણ તમારે યુ હેવ ટુ ફોકસ યોર સેલ્ફ. મારે આ કરવું છે, હું 6 મહિના આપીશ આ વતને,
હું જ્યારે સુરતથી મુંબઈ ગયો ત્યારે મારી પાસે કાંઈ નહોતું, પણ મેં મારી ફેમિલીને કહ્યું હતું કે હું 6 મહિના મને આપો, 6 મહિનામાં મને કાંઈ સમજ ન પડે ને તો પાછું આવી જઈશ સુરત. પણ હું 6 મહિના મુંબઈ રહ્યો, મેં ત્યાં મહેનત કરી, મેં સર્ચ કર્યું કામ, કારણ કે મારે સર્ચ કરવાનું હતું, મારે સ્ટ્રગલ નથી કરવાની. મારી પાસે એક્ટિંગનો બેઝ હતો, અને એક્ટિંગનો બેઝ તમને લોકોને આપવા માટે આવ્યો છું કે તમે થિયેટર શીખો મારી પાસેથી. ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બાકી દુનિયામાં જે બધા લોકો કરી રહ્યા છે તે તમે કરી રહ્યા છો તો કરતા જાઓ. લાઈફ ક્યારે 80 વર્ષ થઈ જશે ખબર બી ના પડે. તમારી અંદર શું ચાલી રહ્યું છે, તમારી અંદર કયો એક્ટર પનપી રહ્યો છે તે તમને ખબર નથી. તો એ એક્ટરને ટટોલવા માટે, એક્ટરને મળવા માટે, તમારી અંદરના એક્ટરને જાગૃત કરવા માટે તમારે યુ હેવ ટુ ડુ ધીસ. યસ. HP બોલિવૂડ એક્ટિંગ એકેડમી દ્વારા 9 ઓગસ્ટના રોજ અલકાપુરી વિસ્તારમાં જ એક વર્કશોપ આયોજિત કરવામાં આવે છે. ત્યારે તેમાં જોડાવવું હોય તો કયા સ્ટેપ રહેશે અને કઈ રીતે કયા યુવાનો જોડાઈ શકે છે? કયા યુવાનો તો હા, નહીં, એટલે એની એજ બાર, એજ તો કોઈ boundary નહીં. હા, હા. એની રિલિજન કેન, ડઝન્ટ મેટર. તમને એમ લાગે છે ને કે મારે કંઈક કરવું છે, યુ જસ્ટ જોઈન ઇટ. નંબર આપ્યા છે આની ઉપર, ઓકે, જસ્ટ ડુ ઇટ, કોન્ટેક્ટ ધેમ, અને એ નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તમને પ્રોપર બધી માહિતીઓ મળશે. તમારે કઈ રીતે જોઈન કરવાનું, શું કરવાનું, અમારી ટીમ તમને લોકોને ગાઈડ કરશે. હું પર્સનલી લાઈવ સેશન્સ તમારી સાથે રાખીશ ફર્સ્ટ ડેના. ઇવન 15 દિવસ હું તમને શીખવીશ કઈ રીતે થિયેટર કરવાનું. થિયેટર કર્યા પછી તમને લોકોને પ્રેક્ટિકલ નોલેજ આપીશ. તમારા જ લોકોની પાસે હું પ્રેક્ટિકલ કરાવડાવીશ, ત્યાં કરાવડાવીશ તમારી પાસે. તમારા લોકોમાંથી જ ડિરેક્ટ કરશે, તમારા લોકોમાંથી જ એક્ટિંગ કરશે, તમારા લોકોમાંથી જ મ્યુઝિક કરશે. આ તો એક પાર્ટ થિયેટરનો. બીજો પાર્ટ છે ફિલ્મ, સિરિયલ, એડવર્ટાઇઝમેન્ટ્સમાં કઈ રીતે કામ કરવું. એના માટે પણ હું તમને શીખવીશ કે શું કરવું જોઈએ એમાં. અને એ કર્યા પછી હું તમને લોકોને પ્રેક્ટિકલ નોલેજ પણ આપીશ. ત્યાં જ તમારી પાસે એક સ્ક્રિપ્ટ લખાવીશ, તમારી પાસે જ ડિરેક્ટ કરાવીશ, એક ફિલ્મ બનાવીશું આપણે. એ ફિલ્મમાંથી તમારા લોકોમાંથી ડિરેક્ટ પણ કરશે. સો ઇટ્સ અ પ્રેક્ટિકલ નોલેજ. સ્કૂલમાં આપણે ભણીએ તો છીએ, પણ એક્ઝામ નહીં આપે તો ખબર થોડી પડે કેટલા માર્ક્સ આવે છે. એટલે આ પ્રેક્ટિકલ સેશન છે. આ કોઈ ભાષણ નથી. ઇટ્સ અ પ્રેક્ટિકલ નોલેજ. યસ. અને દર્શક મિત્રોને એ પણ માહિતી આપીએ કે આમાં જોડાવવું હોય તો કોઈ ફીસ છે કે પછી? હા, બિલકુલ, એના માટે ફીસ છે, કારણ કે ફ્રીની દુનિયામાં કોઈ જ વેલ્યુ નથી. એટલે એના માટે ફીસ તો તમારે આપવી જ પડશે. કારણ કે હું અગર ફ્રી વર્કશોપ રાખીશ ને તો આવશે તો બધા, પણ મગજમાં કાંઈ ન ઉતરે. ફીસ આપીએ છીએ ને એવું થાય. અહીંયાથી તમે બાજુની દુકાનમાં જાઓ, એ મોબાઈલ વાળો ફ્રીમાં મોબાઈલ વેચો તો તમે ના લેવા જાઓ. ના, તમને એમ થાય કે યાર પાછું મગજમારી, કોઈનો ચોરેલો મોબાઈલ હશે તો હું લફડામાં પડી જઈશ. એક રકમ ચૂકવેલી હોય તો આપણા અંદરથી ધગસ રહે કે યાર શીખવું પડશે આ. કરેક્ટ, બિલકુલ કરેક્ટ. તો દર્શક મિત્રો, તમારે પણ જો તમારો આત્મા કહેતો હોય કે મારે એક્ટિંગ ક્ષેત્રમાં જવું છે તો આ નંબર આપેલો છે, તેના પર કોન્ટેક્ટ કરો. 9 ઓગસ્ટે આ સમગ્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરાના યુવાનો માટે આ એક ખૂબ જ સારી તક છે કે જેમને 25 વર્ષનો અનુભવ છે એવા એક્ટર તમારી સમક્ષ એમનો અનુભવ લઈને ઉપસ્થિત થયા છે. તો જો તમારો અંતરાત્મા કહેતો હોય કે મારે પણ આ ક્ષેત્રમાં આગળ વધવું છે તો જરૂરથી 9 ઓગસ્ટના રોજ આ વર્કશોપમાં જોડાવ. અહીંયા નંબર આપેલો છે, કેપ્શનમાં પણ નંબર મેન્શન કરીશું, ત્યારે તેના દ્વારા તમે સંપર્ક કરી શકો છો. મારા સાથી મિત્ર નિસર્ગ સાથે હું રાજ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.